તો મિત્રો હવેનો સવાલ છે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં પૂછાયેલો બંધારણનો એક પ્રશ્ન છે અને પ્રશ્ન કંઈક આવો છે કે ભારતીય બંધારણ હેઠળ સામૂહિક જવાબદારીના સિદ્ધાંતનું નીચેનામાંથી કયું યોગ્ય રીતે વર્ણન કરે છે। 4 વિધાન આપ્યા છે અને અહીંયા આપણને નીચે એવી સૂચના આપી છે કે નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો। તો મિત્રો જોતા જઈએ 4 વિધાનો પૈકી કયા વિધાન ખરા છે। તો પહેલું છે કે તે ફક્ત કેન્દ્રીય મંત્રીમંડળને જ લાગુ પડે છે, રાજ્ય મંત્રીમંડળને નહીં। તો મિત્રો આ વિધાન ખોટું છે, કારણ કે આપણા દેશમાં સંસદીય શાસન વ્યવસ્થા છે અને સંસદીય શાસન વ્યવસ્થા હોવાથી જે પ્રકારની શાસન વ્યવસ્થા કેન્દ્રમાં છે એ જ પ્રકારની શાસન વ્યવસ્થા રાજ્યમાં છે। તેથી જે પ્રકારની સામૂહિક જવાબદારીનો સિદ્ધાંત કેન્દ્ર સરકારના મંત્રીમંડળને લાગુ થાય છે એ જ રીતે સામૂહિક જવાબદારીનો સિદ્ધાંત રાજ્ય સરકારના મંત્રીમંડળ કે મંત્રી પરિષદને પણ લાગુ થાય છે। બીજું વિધાન છે તેનો અર્થ એ છે કે મંત્રીઓએ મંત્રીમંડળના નિર્ણયો સાથે વ્યક્તિગત રીતે અસંમત હોવા છતાં જાહેરમાં સમર્થન આપવું જોઈએ। ઓકે મિત્રો, તો મંત્રીઓની એક આ મર્યાદા છે અને મર્યાદા એ છે કે કોઈ મંત્રી સરકારના એટલે કે મંત્રીમંડળના કોઈ નિર્ણય સાથે સહમત હોય તોય ઠીક છે, અસહમત હોય તોય ઠીક છે, એને ગૃહની અંદર અને ગૃહની બહાર સરકારના નિર્ણયનું સમર્થન કરવું ફરજિયાત છે। તો મિત્રો બીજું વિધાન ખરું છે। ત્રીજું વિધાન છે કે રાષ્ટ્રપતિ ગેરવર્તણૂક માટે વ્યક્તિગત મંત્રીને બરતરફ કરી શકે છે, ભલે મંત્રી પરિષદ વિશ્વાસ જાળવી રાખે। મિત્રો આ વિધાન પણ ખરું છે કે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરવો એ લોકસભાનું કામ છે અને વ્યક્તિગત રીતે કોઈ મંત્રીને પદ ઉપરથી હટાવવો એ રાષ્ટ્રપતિનું કામ છે। આમ તમે 2 વાક્યો જાણતા હશો મિત્રો કે દરેક મંત્રી વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે પરંતુ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે અને તેથી મિત્રો ત્રીજું વિધાન પણ ખરું છે। અને ચોથું વિધાન છે કે આ સિદ્ધાંત કેન્દ્રીય સ્તરે કલમ 75 અને રાજ્ય સ્તરે કલમ 164માં તેનો બંધારણીય આધાર શોધે છે। તો મિત્રો આ વિધાન પણ ખરું છે, કારણ કે ભારતના બંધારણની અંદર અનુચ્છેદ નંબર 74માં મંત્રી પરિષદની જોગવાઈ છે, તો 75માં મંત્રી પરિષદને લગતી અન્ય જોગવાઈઓ છે અને એમાંથી આનો આધાર મળી રહે છે। અનુચ્છેદ નંબર 163માં રાજ્યની મંત્રી પરિષદ છે, તો 164માં રાજ્ય મંત્રી પરિષદ વિશે વિશેષ જોગવાઈઓ છે, તો તેનો આધાર પણ આ આર્ટિકલથી જ મળે છે અને તેથી મિત્રો 2, 3 અને 4 ખરું છે અને તેથી મિત્રો આપણો જવાબ બને છે ઓપ્શન સી, ફક્ત 2, 3 અને 4।